બરવાળા તાલુકાના ટીબલા ગામની નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ જે રેતીનો જથ્થો કાઢીને સ્ટોક કર્યો હતો તે મામલતદાર પ્રજાપતિ અને ખાણ ખનીજના અધિકારીઓએ સંયુક્ત રીતે દરોડો પાડી આ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કોનો જથ્થો છે તે અંગે તપાસ હાથ ધરી. બરવાળાથી ચિંતન વાગડી અને પિસ્તુ બરવાળાના ટીબલા ગામ પાસે મસ્ત મોટા રેતીનો અને જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ બરવાળાના ટીમલા ગામના બ્રિજ પાસે મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો બરવાળા મામલતદાર CR પ્રજાપતિ તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીને સાથે રાખી દરોડો પાડી સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આ જથ્થો કોઈ રાખ્યો છે, કોની માલિકીનો છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે ટીમલા ગામની નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનો મોટો જથ્થો ઉત્ખનન કરી અને સ્ટોક કરવામાં આવ્યો હતો, જેનું વેચાણ કરવામાં આવતું હોય તેવી માહિતી મળતાની સાથે મામલતદાર પ્રજાપતિ અને ખાણ ખનીજના અધિકારીએ સંયુક્ત રીતે આ મોટો કૌભાંડ પકડી પાડ્યું છે અને જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રજાપતિ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળા. મારી 4 દિવસ પહેલાં મારી ખુદની જે છે એ ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમિયાન જે છે એક રેડ દરમિયાન મેં ટીમલા ગામ અને કુંડળની વચ્ચે આવેલું જે ગૌચરનો સર્વે નંબર છે એના અંતરિયાળ વિસ્તાર ઉતાવળી નદીના આસપાસના વિસ્તારોમાં એક અનઅધિકૃત રીતે ખૂબ મોટા પ્રમાણની અંદર સંગ્રહ કરેલો અનઅધિકૃત ખનનનો જે છે રેતીનો જથ્થો અમે રેડ કરી અને સીઝ કર્યો છે. એ સીઝર જે છે એ દરમિયાન ખાણ ખનીજના વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવી અને એનું મેઝરમેન્ટ અને ટેકનિકલ બાબતોની ચકાસણી કરીને માપ કાઢતા વિવિધ 3 જગ્યાએ ખલવાડની જગ્યા છે તેમજ કુંડળના ગૌચર સદનની જગ્યા નદી કાંઠાના અંતરિયાળ વિસ્તારની એમ કરી અને કુલ 1450 મેટ્રિક ટન જેટલો સંગ્રહિત આ જથ્થો જે છે એને અમે રેડ કરી અને સીઝ કરેલો છે અને સરકારી હસ્તક જે છે એને લેવાની કાર્યવાહી કરી દીધેલી છે. હવે વધુમાં આ વિસ્તારમાં જે તપાસ કરતાં અહીંયા સંગઠિત રીતે કેટલાક સ્થાનિક ઇસમો અને આસપાસના ગામોના કેટલાક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનું અમને પ્રાથમિક રીતે તપાસમાં મળી આવેલું છે. જે બાબતોને ધ્યાને લઈને એ અંગે પણ જે છે સંદર્ભિત કાયદાઓ મુજબ તેમજ ફોજદારી રીતે અને માઇનિંગ એક્ટ હેઠળ જે છે ખાણ ખનીજ વિભાગના નિયમો હેઠળ પણ કાર્યવાહી જરૂરી કરવામાં એના પર આવશે.